સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે, શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 11/4/2025 ને શુક્રવાર. ચૈત્ર સુદ 14 તિથિ છે. આવતીકાલે હનુમાનજી જન્મ ઉત્સવ છે. હનુમાનજી મહારાજનો અને વ્રતની પૂનમ પણ આવતીકાલે જ છે, એટલે ઉપવાસ વગેરે બધું આવતીકાલે કરવાનું રહેશે. અને હનુમાન જયંતિ લોકો કહે છે, પણ હનુમાન જયંતિ નહીં કહેવાય. હનુમાનજી આજે પણ પૃથ્વી પર જ છે, ભ્રમણ કરે છે, એટલે અમર છે, અજય છે, એટલે જન્મ ઉત્સવ કહેવામાં આવતો હોય છે. અહીં આગળ હનુમાનજી મહારાજને શનિવાર છે. અનેક પ્રકારના દ્રવ્યોથી હનુમાનજીની પૂજા કરી હનુમાનજીની તો કૃપા પ્રસાદી પ્રાપ્તિ થાય, પણ સાથે શનિદેવ પણ પ્રસન્ન થશે. શનિવાર પણ છે. ભગવાન શંકરની ઉપાસના પણ શનિવારનું બહુ જ મહત્વ હોય છે, અને રામજીની પણ ઉપાસના આરાધના માટે શ્રેષ્ઠ દિવસ ગણાય. આજે 4 દેવોની પૂર્ણ કૃપા પ્રાપ્તિ માટે આવતીકાલે જન્મોત્સવ ધૂમધામથી ઉજવો. ભગવાનનું આરાધન ઉપાસન કરો. સૌથી વધારે જો જગતમાં કોઈ પાઠ થયા હોય તો તે હનુમાન ચાલીસાના છે. એ જેટલા પણ વિશેષ પ્રમાણમાં પાઠ થાય, તમારા એક સિદ્ધ થઈ ગયેલો પાઠ છે, તો એ કરવાથી અનેક પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે. અને હનુમાન હનુમાનજીની ઉપાસના માટે હનુમાન ચાલીસાના જો પાઠ કરશો તો કળિયુગ નજીક નહીં આવે. કે સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલવીરા. હનુમાનજીની ઉપાસના આરાધના કરવાથી ભય, રોગ, શત્રુ બાધા, મારણ, તાણ, મંત્ર, તંત્ર, યંત્ર, રોગ, દુઃખ, દરિદ્રતા આ બધું દૂર રહે છે. હનુમાનજીની છત્રછાયામાં જે લોકો નિવાસ કરતા હોય એની પર 9 ગ્રહની પણ કૃપા થાય છે. રાવણના હાથમાંથી હનુમાનજીએ છોડાવેલા છે 9 ગ્રહને, એટલે 9 ગ્રહે વચન આપ્યું છે કે જે તમારી છત્રછાયામાં હોય એને અમે યોગ્ય પ્રમાણે શુભ ફળ પ્રાપ્ત કરાવશું. તો હનુમાનજીની ઉપાસના આરાધના આવતીકાલે ધૂમધામથી કરો. ગામે ગામ હનુમાનજીના મંદિર હોય છે. સુંદર રીતે સજાવો હનુમાનજીનું મંદિર. હનુમાનજી ભ્રમણ કરતા હોય છે, કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી. અને આપણે ભગવાનની આસ્થા ખૂબ રાખી અને જો ઉપાસના કરશું તો અવશ્ય આપણને પણ દર્શન આપશે. હનુમાનજી વચન આપ્યું છે રામજીને, જે કોઈ ભક્ત હશે, પૂજા પાઠ, યજ્ઞ, યાગ આદિ સેવા આદિ કર્મ કરતો હશે, એની રક્ષા કરવાનું વચન આપ્યું છે હનુમાનજીએ રામજીને. ચોક્કસ ધૂમધામથી જોજો હનુમાન જન્મોત્સવ. આપણે ત્યાં પણ યજ્ઞ રાખ્યો છે. યજ્ઞની અંદર આપણે મહાપૂજા રાખેલી છે, હનુમાનજીનો અભિષેક વગેરે રાખેલું છે, તો અવશ્ય પધારજો. હનુમાનજીનો જન્મ 5 વાગે થયેલો હતો. સવારે 5 વાગે પૂજા છે અને પછી યજ્ઞ પણ છે. અવશ્ય પધારજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આવતીકાલે મળસ્કે 3:23 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે બપોરે 3:11 પૂર્ણ થઈ જાય છે, અને પછી હસ્ત નક્ષત્ર ગણાશે. હસ્ત નક્ષત્ર ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ યોગ આજે સાંજે 7:45 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે બપોરે 2:10 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ 13 તારીખે સવારે 7:39 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં તમારો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, સૌથી પહેલાં આજના સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ આજે પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈની પૂજા હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, સૌથી પહેલાં તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આપણી ચેનલ પર જઈ, યુટ્યુબ ચેનલ પર જઈ વારનું શુકન જોઈ લો પ્લેલિસ્ટમાં જઈને, અને આજે જે વાર છે તે પ્રમાણે શુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે. આમ તો આજે શુક્રવાર છે, ઘરેથી નીકળો છો તો મોટી બહેનને, માસીને વંદન કરી નીકળો. આજે દેવસ્થાનમાં પગે લાગો. આજે ભગવાનને કોપરાનું છીણ અને
સાકર ધરાવી અને બધાને પ્રસાદમાં વેચવું જોઈએ. એનાથી પણ ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ. લગ્ન થઈ ગયા હોય તો, લગ્ન ન થયા હોય તો મોટી બેન નાની બેનને લઈ શકો. બેન પણ ન હોય તો તમારા મિત્રને લઈ જઈ શકો છો. એને સાથે ફરવાથી એને સારું સારું ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, તો તમને જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસ મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. આજના દિવસે જે કાર્ય કરો છો તમે, તો તેમાં તમારા કરતાં જે સહાયકાર, તો મતલબ પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે. એનો મતલબ એવો નથી કે તમારી પોઝિશન બગડી જાય, પણ એને તમારા કરતાં વધુ લાભ થતો હોય છે. આજના દિવસે કોઈ પણ એવા કાર્ય કરો જે નિત્ય કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય. એવા નિત્ય કરવાના જે કાર્યો છે, જેનાથી વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય, જેનાથી આરોગ્ય સારું રહી શકે, જેનાથી બરકત થાય, એવા કાર્યો કરો. આજે જે તમે કામ કરો છો ને, એ કાર્ય કરવાનું નિયમિતતા આવી જશે તમારામાં. એટલે આજે તમે દવા લેવાનું શરૂ કરો છો તો નિયમિત દવા લઈ શકશો. જે લોકોને અસાધ્ય રોગો છે અને દવા લેવાથી સારું રહેતું હોય, એ લોકો આજથી દવા લેવાનું શરૂ કરે છે તો એ લોકોને ઘણો ફરક પડશે. કસરત કરવા માટે જવા માંગો છો, નિયમિતતા લાવવા માંગો છો, આજથી શરૂ કરો. આજે ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી દો. નિયમિતતા આવી જશે, કારણ કે ભગવાનની પૂજા કરશો તો પાપ ધોવાશે, પાપ ધોવાશે તો પુણ્ય ભોગવી શકશો. આજના દિવસે નિયમિત કરવાના કાર્યોમાં ભગવાનની સેવા, આરાધના, ઉપાસના કરવાનું બહુ જ મહત્વ રહ્યું છે. તેમજ આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરી શકાય છે, ઇન્ટરવ્યૂ વગેરે આપી શકાય છે, કોઈ પણ વસ્તુની ખરીદી વગેરે કરી શકો છો. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે અને આવક વધે છે, એવો પણ આજના દિવસે. આજે ખાસ કરીને નવા વસ્ત્ર ધારણ કરવાથી બીજો ફાયદો થાય, તંદુરસ્તી બહુ સારી રહે. જે લોકોને હેલ્થના પ્રોબ્લેમ વારે ઘડે રહેતા હોય, એ લોકો આજે નવું વસ્ત્ર ધારણ કરી લેવું જોઈએ. વકીલ માટે, કોર્ટ કચેરીના કાર્ય કરતા વ્યક્તિઓ માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા ઘણા શુભ રહેશે. આજના દિવસે એન્ગેજમેન્ટ, જેને સગાઈ કહીએ છીએ, તે પણ કરી શકાય છે. પરંતુ આવું બધું જે ફળ છે, આજે બપોરે 3:11 સુધીમાં મળે. અને આજે 3:11 લઈ આવતીકાલે સાંજે 6:08 સુધીનો જે સમય છે, અતિ શુભ છે, ઘણો શુભ છે. એમાં કોઈ પણ કાર્ય તમે કરશો તો કાર્યમાં તમને વિજય જ પ્રાપ્ત થશે. એમ કહેવાય છે, ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે છે. તો આજના દિવસે કોર્ટ કચેરીમાં તમે કેસ હારી ગયા હોય, હનુમાનજીનો જ છે આવતીકાલે દિવસ, અને આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી સારું છે. એ ગમે તેવી કોર્ટ કચેરી હોય, હનુમાનજીની કચેરીમાં કોઈનું ચાલતું નથી. નક્ષત્ર ઘણું શુભ છે આવતીકાલે. આજે બપોરે 3:11 શરૂ થાય છે. તમે જીવનમાં હારી ગયા હોય અને એના માટે ફરી પાછી આજથી શરૂઆત કરવામાં આવે કાર્યની અંદર, તો વિજય મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે સાચી વ્યક્તિ પણ ખોટી હોય, ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકતી, તો સાચી વ્યક્તિને તો 100% રિઝલ્ટ મળી શકે છે. આજે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા ચોક્કસ પ્રમાણે મળે છે. વેપાર ધંધા માટે પણ સરસ છે, ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે આજે ને આવતીકાલે, અને વેચાણ કરવા માટે પણ સરસ દિવસ છે. કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે પણ સરસ દિવસ છે. પૂજા કરવાનો આરંભ કરી તો ચોક્કસ વિજય પ્રાપ્ત થશે. રમત ગમતમાં જે ભાગ લેતા હોય છે, એ લોકો પણ આજે ફોર્મ પર સાઇન કરી દે બપોરે 3:11 પછી, અથવા આવતીકાલે સવારે. ભવિષ્યમાં લોકોને સારી સફળતા મળી શકે છે. કોઈ પણ નવું વાહન ખરીદી કરી શકાય છે, એને પણ પૂજા વગેરે આજે કરી શકાય છે. અને પ્રથમ વખત ચાલુ કરવા માટે નવા યંત્ર, મોટા મોટા સામગ્રીઓ, આજે યંત્ર લાવેલા હોય એની શરૂઆત કરવા માંગતા હોય તો કરી શકાય છે. આજે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરી લેવાનું, કારણ કે નવા વસ્ત્ર ધારણ કરવા માટે ભાઈઓ માટે ઘણું શ્રેષ્ઠ છે. સારી સુકન્યા જોવા જવાનું થઈ શકે છે. આજના દિવસે પ્રવાસમાં પણ સફળતા મળે નવા વસ્ત્ર ધારણ કરવાથી. ઉઘરાણીઓ બાકી રહેતી હોય, એ લોકો પણ નવા વસ્ત્ર ધારણ કરો. ઉઘરાણીવાળા પણ તમને પૈસા આપવા માટે આવશે, જેની પાસે લેવા નીકળતા હોય એ કોઈક ને કોઈક રીતે વ્યવસ્થા કરીને તમને પહોંચાડશે પૈસા. માટે આજનો દિવસ ઘણો બપોરે 3:11 લઈ આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીનો ઘણો સમય શુભ છે. અવશ્ય ચોક્કસ કરજો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના શોતમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષ ચતુર્દશીયાયામ ભૃગવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું.
પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने
પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.